કચ્છ અને ગુજરાતની રસપ્રદ ઘટનાઓને સમાચાર જાણવા અમારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો। માંડવી તાલુકાના ફરાદી ગામે ભારત વર્ષમાં અજોડ એવી શિવકથાનો પ્રારંભ કરવામાં આવ્યો છે। દરેક શિવભક્તની જીવનમાં એવી આશા હોય છે કે તે 12 જ્યોતિર્લિંગના દર્શન કરે, પરંતુ આ બધા માટે આ શક્ય નથી હોતું। ત્યારે ફરાદી ગામે 12 જ્યોતિર્લિંગની આબેહૂબ પ્રતિકૃતિ સાથે શિવકથામાં દરરોજ હજારો લોકો જ્યોતિર્લિંગના દર્શન કરી શકશે। આ કથામાં દરરોજ 15 થી 20 હજાર લોકો 12 જ્યોતિર્લિંગના દર્શન કરી શકે તેવી વ્યવસ્થા ગોઠવવામાં આવી છે। કથાનો પ્રારંભ થતાં વધુમાં વધુ લોકો આ મહાશિવકથામાં શ્રવણ કરવા આવે તેવો અનુરોધ કરવામાં આવ્યો છે। ફરાદી ગામના મણિશંકર વીરજીભાઈ પેથાણીએ વર્ષ 2018માં વિચાર્યું હતું કે ગામમાં શિવકથાનું આયોજન કરવામાં આવે, પરંતુ કોરોના મહામારીને કારણે આયોજન શક્ય ન બન્યું અને મણિશંકરભાઈનું અવસાન થઈ ગયું। હવે તેમના પરિવાર દ્વારા શિવકથાનું બીડું ઝડપ્યું અને તેમની સ્મૃતિમાં ભવ્ય શિવકથાનું આયોજન પૂર્ણ થતાં કથાનો દબદબાભેર પ્રારંભ કરવામાં આવ્યો છે। આ શિવકથા ભારતની પ્રથમ શિવકથા છે જેમાં લોકો સાર્વજનિક રીતે 12 જ્યોતિર્લિંગના દર્શન કરી શકશે। 12 જ્યોતિર્લિંગના પ્રવેશમાં સૌપ્રથમ સોમનાથ મહાદેવના મંદિરની પ્રતિકૃતિ તૈયાર કરાઈ છે। 12 જ્યોતિર્લિંગની આબેહૂબ પ્રતિકૃતિઓ ઊભી કરવામાં આવી રહી છે, જેમાં પૂજા અર્ચના સહિતની ક્રિયાઓ આબેહૂબ રીતે કરવામાં આવશે। ભારતના તમામ 12 ભવ્ય શિવ મંદિરો, શિવલિંગ, પૂજા અર્ચના વગેરેનું આબેહૂબ ચિત્ર ઊભું કરવા 600 કારીગરો દ્વારા અદ્ભુત નજારો ઊભો કરાયો છે। ગઈકાલથી શરૂ થયેલી આ મહાશિવકથા 10 માર્ચ સુધી ફરાદી ગામે આ કથા યોજાશે, જેમાં બદ્રીનાથ અને કેદારનાથની નીચેની વ્યાસપીઠ પરથી પ્રખ્યાત શિવકથાકાર ગિરિબાપુ શિવ મહિમાનું રસપાન કરાવી રહ્યા છે। દરરોજ હજારો લોકો આ મહાશિવકથામાં આવતો હોવાથી ગામમાં સ્વયંસેવકોએ તમામ સ્તરે વ્યવસ્થા ગોઠવી છે। ભારતમાં અલગ અલગ ખૂણામાં આવેલા દ્વાદશ જ્યોતિર્લિંગ, જેનો આપણા સનાતન ધર્મમાં ખૂબ જ મહિમા છે, એવા જ્યોતિર્લિંગના દર્શન કરવા બધાને સૌભાગ્ય જ્યારે નથી મળતું હોતું, ત્યારે મણિશંકર વીરજી પેથાણી પરિવારે પૂજ્ય વિશ્વવિખ્યાત કથાકાર ગિરિબાપુના મુખારવિંદે શિવકથાનું ઐતિહાસિક અને ભવ્યાતિ ભવ્ય આયોજન કર્યું। એના સાથે દ્વાદશ જ્યોતિર્લિંગ જે આપણા 12 છે એની આબેહૂબ પ્રતિકૃતિનું નિર્માણ ફરાદી ગામે કરવામાં આવ્યું છે, જેનો મુખ્ય ઉદ્દેશ એવું છે કે જે આ કઠિન યાત્રા છે દરેકને આ ભાગ્ય નથી મળતું હોતું, તો સૌ લોકો અહીં પોતાના જ ગામમાં ઘર આંગણે દ્વાદશ જ્યોતિર્લિંગના દર્શન કરી શકે એવા ઉમદા હેતુથી આ કથાનું આયોજન જ્યારે કરવામાં આવ્યું છે। ત્યારે 2018માં મણિશંકર બાપાએ પોતે આ કથાનું નાળિયેર લીધેલું હતું, પણ ત્યારબાદ કોવિડ અને એના પછી મણિશંકર બાપા સ્વર્ગવાસી થઈ ગયા, ત્યારે એના બાદ એમના પુત્ર અને એમના પરિવારજનોએ આ સુંદર કથાનું આયોજન કર્યું છે। આ સંભવિત ભારતની સૌ પ્રથમ આવી કથા હશે જે જાહેર જનતા માટે 12 જ્યોતિર્લિંગની આબેહૂબ પ્રતિકૃતિ એક જ જગ્યાએ પોતાના માદરે વતન ફરાદી ગામે, માંડવી તાલુકાના ફરાદી ગામે આ કરવામાં આવ્યું છે। તો આપ જોઈ શકો છો સરસ મજાનું આયોજન, ને આપણી બરાબર પાછળ કેદારનાથનું ધામ દેખાય છે। સૌરાષ્ટ્રના સોમનાથથી શરૂઆત કરવામાં આવી છે। પ્રથમ પ્રવેશદ્વાર આ સોમનાથ મંદિરથી છે। સિક્યુરિટીને પણ ધ્યાનમાં રાખવામાં આવ્યું છે। દરરોજ માટે ભોજન પ્રસાદનું પણ આયોજન કરવામાં આવ્યું છે। ત્યારે આ પરિવારને ખૂબ આશીર્વાદ લોકો દ્વારા મળી રહ્યા છે, અને હું આપના માધ્યમથી સૌને આ કથાનું દરરોજ શ્રવણ કરવા નિમંત્રણ પાઠવું છું। દ્વાદશ જ્યોતિર્લિંગ છે એના મંદિરની આબેહૂબ પ્રતિકૃતિના દર્શન કરવા માટે પણ સૌને નિમંત્રણ પાઠવું છું। અને મહાકાલેશ્વર મંદિરમાં જે રીતની આરતી થતી હોય છે એવી આરતીનો પણ સુંદર મજાનું આયોજન કરવામાં આવ્યું છે। તારીખ 5ના હંસરાજ રઘુવંશીનું રાત્રિય કાર્યક્રમ છે। તારીખ 7ના રાજબા ગઢવી અને સાંઈરામ દવેનું કાર્યક્રમ છે। તારીખ 9ના ગુજરાતના ગૌરવ એવા કીર્તિદાનભાઈ ગઢવી, માયાભાઈ આહિર, નિલેશ ગઢવી અને પિયુષ મહારાજનું પણ કાર્યક્રમ રાખવામાં આવ્યું છે। આ દરેક કાર્યક્રમમાં આપ સૌ પધારવા નિમંત્રિત છો। મારું નામ હીરાલાલ નાનજી ગોર। આ પરિવાર અને આજની જે ઐતિહાસિક પ્રસંગ, એક અવસરનો જ્યારે પ્રારંભ થઈ રહ્યો છે, ત્યારે એની ભવ્યથી ભવ્ય પોથીયાત્રા અને ત્યાર પછી કથાનો પ્રોગ્રામ અને અમારા માતુતુલ્ય મોટાબેન મંજુલાબેન મણિશંકરના વરદ હસ્તે દીપ પ્રગટાવી અને આ કથાનો જ્યારે શુભ પ્રારંભ કરવામાં આવ્યો, એમની સાથે આપણા ગુજરાત રાજ્યના પૂર્વ મંત્રી શ્રી વાસણભાઈ, અનિરુદ્ધભાઈ,
બાપુ અને મહામંગલેશ્વર 108 દ્રંગ લોડાય, પછી આપણા નારાયણ સરોવરના જાગીર ત્રિકમદાસજી મહારાજ બધેના જોડાઈ અને વરદસ્તે દીપ પ્રગટાવીને આ કાર્યક્રમની શુભ શરૂઆત કરી છે. ત્યારે આ ઐતિહાસિક પ્રસંગ એટલે ખાસ કરીને કહું છું કે આ કથામાં આજે ઘણા બધાએ જઈ શકે કે ન જઈ શકે આપણે ન કહી શકીએ, પણ 12 જ્યોતિર્લિંગના દર્શન, આ ભવ્ય દર્શન એકી જગ્યાએ એકી સ્થળથી કહેવાય. ખરેખર આ ફરાદીની તપોવન ભૂમિને આપણે વંદન કરવું જોઈએ, કારણ કે આ ભૂમિમાં કાંઈક કરણ છે, કાંઈક એવું છે, ત્યારે આવું સરસ મજાનું અને સારામાં સારું કાર્ય થાય. આપણા વંદનીય ગિરિબાપુના સોમુખે જ્યારે આ કથાનો પ્રારંભ થઈ રહ્યો છે ત્યારે અમને અદહદ ખુશી છે. આ એક અમારા પરિવારનો, કારણ કે અમારા વડીલ શ્રી મણિશંકર વીરજી પેથાણી એમનું એક સપનું હતું, જે સપનું આજે સાકાર થઈ રહ્યો છે. આ ખરેખર એમના આત્માને આજે એટલી ખુશી હશે એ પોતે અત્યારે આમ નથી પણ ઓમ છે, આમ નથી પણ છતાંય છે, એ મોટામાં મોટી ખુશી છે. અને આ કથા અમે હાર્દિક આમંત્રણ કહીએ છીએ કે બધાય આવો, પધારો અને આ કથાનો શ્રવણ કરો, એવી અમારી લાગણી છે. જય ભોલેનાથ, હર હર મહાદેવ. ભૂતવા શિવમ ભજેત. ભગવાન શિવની આરાધના અને ભગવાન શિવની કથાનો પ્રારંભ આજે પરમ પૂજ્ય ગિરિબાપુજીના મુખારવિંદેથી આજે પ્રારંભ થયો, અને એમણે પોતે સ્વયં એવું કહ્યું કે આજે જે આ કથા થઈ રહી છે એ કથાના આટલા વર્ષના ઇતિહાસમાં આવો માહોલ એ પહેલીવાર છે. જે કંઈ પણ 12 જ્યોતિર્લિંગના અહીંયા સ્વરૂપો નિર્માણ થયા છે, હું અત્યારે જ પૂજ્ય ગિરિબાપુની કથા પૂર્ણ થયા પછી, આરતી પૂરી કર્યા પછી એમની બરાબર પીઠમાં કેદારનાથજી બિરાજમાન છે. તો હું કેદારનાથજીની મંદિરમાં અંદર ગયો હતો, તો કેદારનું શિવલિંગ છે એ વૃષભની ખૂંદ એટલે કે નંદીની ખૂંદ જેવું છે. હું પોતે સ્વયં 2 વખત કેદારનાથ જઈ આવ્યો છું. હિમાલયનું એ આપણું જ્યોતિર્લિંગ છે. તો એવું ને એવું આબેહૂબ આ જ્યોતિર્લિંગનું કેદારનું અંદર બનેલું છે. એવો જ નંદી છે, જેવો નંદી ત્યાં બિરાજિત છે કેદારમાં, એવો જ નંદી અહીંયા છે. જેવું મંદિરનું શિલ્પ જે શૈલીમાં બનેલું છે એ શૈલીનું આ મંદિર બનેલું છે. એટલે અહીંયા જે 12 જ્યોતિર્લિંગ અને સાથે બદ્રીનાથજી, આ બધાયનું અહીંયા હરિ અને હરનું મિલન સાથે પૂજ્ય ગિરિબાપુના મુખારવિંદથી મણિશંકર વીરજીભાઈ પેથાણી પરિવાર દ્વારા, એમના સુપુત્ર ભાઈ શ્રી અનિલભાઈ દ્વારા અહીંયા જે એક આયોજન થયું છે અદ્ભુત છે, અદ્વિતીય છે. મેં અગાઉ પણ કહ્યું હતું કે ધન સંપત્તિ તો ઘણાય પાસે હોય છે, કદાચ અનિલભાઈ કરતાં પણ વધારે સંપત્તિ ઘણા બધા લોકો પાસે હશે, પરંતુ વાપરવું અને એ પણ સારા કર્મમાં વાપરવું અને સદકાર્યની અંદર વાપરવું. અને આ પ્રકારે એમના પિતાજીને યાદ કરીને અહીંયા તમામ પ્રકારના શિવ જ્યોતિર્લિંગોના દર્શન, કે જે વડીલો કદાચ પોતે સ્વયં ચાલીને ન જઈ શકે તો એના માટે અહીંયા ગોલ્ફ કાર્ટ રાખી છે. એટલે બધા જ વડીલો પોતે આટલું લાંબા વિસ્તારમાં ચાલીને દર્શન કરે, એટલે ફરીથી એમને સાધુવાદ છે. અને હું આપના માધ્યમથી સમગ્ર કચ્છના દર્શકોને વિનંતી કરું છું કે તમે પણ અનેક કથાઓમાં જાઓ છો અને જતા હો છો. ખૂબ અદ્ભુત કથાઓ થાય છે. હરિ અનંત હરિ કથા અનંતા, એનો ક્યારે કોઈ પાર નથી આવતો. તો એ જ પ્રકારે અહીં પણ અતિ અદ્ભુત આનંદ આવે છે. એટલે સૌ કોઈ પોતા માટે, આ કોઈ બીજું કંઈ કારણ નથી. કથા સૌ કોઈને પોતા માટે, પોતાના નિજાનંદ માટે, પોતાના ભલા માટે અને પોતાના કલ્યાણ માટે આવવાનું હું ઈજન પણ આપના સૌના માધ્યમથી આપના દર્શકોને પણ કરું છું. સૌ પ્રથમ તો આપ બધાને નિલેશ ગઢવીના જય માતાજી, હર હર મહાદેવ. એક બિલીપત્રમ એક પુષ્પમ એક લોટા જલ કી ધાર, દયાલુ રીઝ કર દેત હે ચંદ્ર મોલી ફલચાર. આ તો દેવોનો દેવ મહાદેવ છે સાહેબ, કે જે કાંઈ જ નથી માગતા. એક ભોળોનાથ સાહેબ એવો છે કે એની પાસે તમે જઈ દરરોજ એક બિલીપત્ર, એક કોઈ પણ પુષ્પ
અને એક લોટો એટલે એક પાણીનો લોટો એના પર તમે જો એનો અભિષેક કરો એટલે તમને માંગ્યું વર આપે. એવો દયાળુ દાદો છે ભોળોનાથ. અને એ સંદર્ભે અત્યારે 8 માર્ચના મહાશિવરાત્રિ આવી રહી છે, પણ આજે મને તમારી સમક્ષ કહેવાતા એક રાજીવ પણ અનુભવું છું કે સાહેબ આજથી જ ફરાદીમાં શિવનગરીમાં જે આ આપણે અનિલભાઈ મણિશંકર પેથાણી પરિવાર આખો જે ભવ્યાથી ભવ્ય આ મહાશિવ કથા અને એની અંદર પણ પરમ પૂજ્ય વિશ્વવંદનીય સંત શ્રી ગિરિબાપુના સ્વમુખે આપ બધા આ કથાનું રસપાન આપણે બધા આજથી આપણે સાંભળીએ છીએ. અને હજી પણ 7 દિવસ સુધી આ શિવમય ભક્તિમાં જ આખું ગામ, આખું શહેર, આખું રાજ્ય, આખું ભારત દેશ પણ એ નહીં દેશ વિદેશમાં જ્યાં જ્યાં ગુજરાતીઓ વસે છે, જેની ભગવાન મહાદેવ પ્રત્યે શ્રદ્ધા છે, એ બધાએ આ શિવ કથાનો લાભ મીડિયા દ્વારા પણ લઈ શકશે, જે રૂબરૂ બી આવી શકશે. એટલે આ એક બહુ જ બાપુ હું કહેવા જાઉં તો બહુ ભાગ્યની વસ્તુ છે કે સાહેબ અમારે એક હરિરસમાં એક દુઓ છે કે જાડે ટળે મન મળગળે નિર્મળ થાય દેહ, જો ભાગ્યમાં હોય ભાગવત એટલે ભાગવત આવી જાય, રામાયણ આવી જાય, કોઈ પણ સારું ગ્રંથ આવી જાય, શિવ મહાપુરાણ આવી જાય. જો ભાગ્યમાં હોય ભાગવત તો સાંભળીએ શ્રવણે, જો ભાગ્યમાં હોય તો આવું તમે સાંભળી શકો, એ તમે આનું શ્રવણ કરી શકો. તો એના માટે આનું પૂરેપૂરું યશ આ મણિશંકર વીરજી પેથાણી પરિવારને જાય છે. અને બીજી એક વાત કે જે પણ એજેડ છે, જે પણ મોટી વયના લોકો છે, એ કદાચ ક્યાં પણ દર્શન કરવા માટે અત્યારે કદાચ 12 જ્યોતિર્લિંગ ન જઈ શકે, તો અનિલભાઈના મનમાં એક એવી પ્રેરણા થઈ કે ભાઈ કે હું જે નથી જઈ શકતા એના માટે હું ફરાદીમાં શિવનગરીમાં જ 12 જ્યોતિર્લિંગનું સમજો ને એક સરસ મજાનું આયોજન થયું. અને આજથી બધા તમે જોઈ રહ્યા છો કે ભવ્યાથી ભવ્ય આ ઉત્સવ ઉજવાઈ રહ્યો છે. અને એટલું જ આજ પહેલા દિવસથી જ સમજો ને ક્યાં પણ બેસવાની જગ્યા નથી. સ્પેશિયલ રિપોર્ટ કબીર ન્યૂઝ કચ્છ.